જય દ્વારકાધીશ મિત્રો, મેં મારી સૌથી નજીકની બહેનપણીને કહ્યું કે તે મારા પતિ સાથે સૂવે અને તેમના બાળક માટે ગર્ભવતી બને, કારણ કે અમે એક બાળક ઈચ્છતા હતા, પરંતુ મારી ફેલોપિયન ટ્યુબ ખરાબ હોવાને કારણે હું માતા બની શકતી ન હતી. જ્યારે મેં મારી બહેનપણીને કહ્યું કે તે મારા પતિ સાથે સૂવે જેથી અમારા માટે બાળક લાવી શકે, ત્યારે હું તેને મારા પોતાના જ ઘરમાં લઈ આવી અને મારા પતિને તેની સાથે રૂમની અંદર મોકલી દીધા. હું ડ્રોઈંગ રૂમમાં બેસી રહી અને મેં મ્યુઝિકનો અવાજ મોટો કરી દીધો જેથી રૂમની અંદર જે કાંઈ પણ થવાનું હતું તેનાથી મારું ધ્યાન હટી શકે. તે ક્ષણે મારા મનમાં ન જાણે કેટલાય વિચારો એકસાથે દોડી રહ્યા હતા. મારે આ બધું કોઈ બીજી રીતે કરવું જોઈતું હતું જેથી મારા પતિને મારી બહેનપણી સાથે સૂવું ન પડે, પરંતુ હું નહોતી ઈચ્છતી કે આ વાતની ખબર કોઈ ચોથા માણસને પડે. હું ઈચ્છતી હતી કે આ રહસ્ય માત્ર મારી અને મારા પતિ વચ્ચે જ રહે, બીજા કોઈની વચ્ચે નહીં. અહીં સુધી કે કોઈ ડૉક્ટરને પણ આ સત્યની જાણ ન થવી જોઈએ. હું ઈચ્છતી હતી કે આ સત્યને માત્ર અમે 3 લોકો જ જાણીએ, જેથી આ રહસ્ય મારી બહેનપણી સાથે તેની કબર સુધી જતું રહે અને અમે અમારા બાળક સાથે સામાન્ય જીવન જીવતા રહીએ. તે રાત ખૂબ જ લાંબી હતી, પરંતુ હું ધીરજપૂર્વક રાહ જોતી રહી. આખરે મારા પતિ માથું ઝુકાવીને રૂમની બહાર આવ્યા. તેઓ મારી પાસે આવીને બેસી ગયા અને બોલ્યા, મને માફ કરી દે. હું મલકાઈ પડી. કઈ વાતની માફી? મેં પૂછ્યું. તેમણે ઊંડો શ્વાસ લીધો. આ બધું કોઈ દગો કરવા જેવું લાગી રહ્યું છે, જાણે હું તારી સાથે બેવફાઈ કરી રહ્યો હોઉં. મને ખૂબ જ અપરાધ ભાવ અનુભવાઈ રહ્યો છે. મેં શાંત સ્વરમાં કહ્યું, તમારે અપરાધ ભાવ અનુભવવાની જરૂર નથી. આ બધું મારા પર છોડી દો. તમારે બસ તમારો ભાગ ભજવવાનો છે, બાકી હું સંભાળી લઈશ. જ્યારે બાળક આપણું થઈ જશે ત્યારે અમે તેને પૈસા આપીને વિદાય કરી દઈશું. મેં તેમને ભરોસો અપાવ્યો હતો, પણ ન જાણે કેમ હું તેમનો હાથ પકડવામાં ખચકાઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે અમારી વચ્ચે કોઈ અદૃશ્ય તિરાડ પડવા લાગી હોય. મારા પતિએ ફરી પૂછ્યું, શું તને ખાતરી છે કે તે આ રહસ્ય છુપાવીને રાખશે? મેં તરત જ કહ્યું, હા, તે આ સત્યને હંમેશા પોતાની અંદર દબાવીને રાખશે, કારણ કે હું તેની પાસે એવું કરાવીશ. તે પછી મેં મારા પતિને કહ્યું કે તે તેની સાથે વધુ 3 વખત રહે, જેથી આપણે ખાતરી કરી શકીએ કે તે ગર્ભવતી થઈ છે કે નહીં. પછી મેં મારી બહેનપણીને કહ્યું કે તે થોડો સમય અમારી સાથે જ રહે. મેં તેને વિનંતી કરી, પ્લીઝ અહીં અમારી સાથે રહે. તે અસહજ થઈને બોલી, પરંતુ હું મારા ઘરે પણ સુરક્ષિત છું. ખબર નહીં કેમ પણ તારી અને તારા પતિની સાથે આ ઘરમાં રહેવું મને વિચિત્ર લાગી રહ્યું છે. મેં ભારપૂર્વક કહ્યું, આમાં કાંઈ પણ વિચિત્ર નથી. તું અહીં બિલકુલ ઠીક રહીશ. હું તારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખીશ. સાચું કહું તો હું તેને મારી પાસે 3 કારણોસર રાખવા માંગતી હતી. પહેલું, હું એ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે તે આ રહસ્ય કયા બહાર ન લઈ જાય. હું તેના પર નજર રાખવા માગતી હતી. બીજું,
હું ઈચ્છતી હતી કે જે બાળક તેની કુખમાં ઉછરવાનું હતું, મારું બાળક તે જન્મ સુધી સુરક્ષિત રહે. અને ત્રીજું, જો બાળક પેદા થયા પછી મારે તેને હંમેશ માટે મારી જિંદગીમાંથી દૂર કરવી પડી તો તે ત્યારે વધારે સરળ હશે જ્યારે તે અમારા જ ઘરમાં હશે. આભાર કે તે માની ગઈ. આખરે બીજા કોઈના ખર્ચે રહેવાની કોણ ના પાડે. પહેલો મહિનો પૂરો થતાં જ મેં અલગ અલગ પ્રેગ્નન્સી ટેસ્ટ ખરીદ્યા અને મારી બહેનપણીની તપાસ કરાવી. પરિણામ પોઝિટિવ આવ્યું. મેં રાહતનો શ્વાસ લીધો અને આ સમાચાર મારા પતિને આપ્યા. અમે બંને ખૂબ જ ખુશ થયા. મેં તો આ ખુશીમાં ઘરે એક નાનકડું સેલિબ્રેશન પણ રાખ્યું. પરંતુ સેલિબ્રેશન દરમિયાન ઉત્સાહમાં મારી બહેનપણીએ મારા પતિને બધાની સામે કસીને ગળે લગાવી લીધા. બરાબર મારી સામે જ. મારી છાતીમાં જાણે આગ ભભૂકી ઉઠી. તેમની વચ્ચેની નિકટતા હવે ખતમ થઈ ચૂકી હતી. હવે તેને મારા પતિની આટલી નજીક આવવાનો કોઈ હક નહોતો. મારા પતિએ પણ મારી બેચેની અનુભવી લીધી હતી. તેમણે પણ તરત જ તેને અલગ કરી અને ઈશારાથી કહ્યું કે તે ટેબલની બીજી તરફ જઈને બેસી જાય. પરંતુ તે રાત્રે આખા જમણવાર દરમિયાન મારી બહેનપણી વારંવાર મારા પતિ તરફ ચોરી ચૂપીથી જોતી રહી અને એ રીતે મલકાતી રહી જાણે તેણે જિંદગીની સૌથી મોટી મંજિલ મેળવી લીધી હોય. મને એ જ ક્ષણે સમજાઈ ગયું, આ બધું હવે બંધ કરવું પડશે. મારે તેને મારા ઘરથી દૂર લઈ જવી પડશે અને બાળકના જન્મ સુધી ક્યાંક બીજે રાખવી પડશે. તે જ રાત્રે મેં તેની યોજના બનાવવાનું શરૂ કરી દીધું. પરંતુ બીજે દિવસે સવારે તે ક્યાંય દેખાઈ નહીં. તેની બેગ, તેના ચંપલ, તેના કપડાં, તેના રૂમમાંથી બધું જ ગાયબ હતું. મેં જ તેને કહ્યું હતું કે તે મારા પતિ સાથે સૂવે, અમારી સાથે રહે, અમારા બાળકને જન્મ આપે અને પછી હું તેને પૈસા આપીને વિદાય કરીશ. પરંતુ જે રીતે તે મારા પતિને જોવા લાગી હતી, જે રીતે તે તેમને સંપસ્તી હતી, ગળે લગાવતી હતી, મને તે બિલકુલ પસંદ આવી રહ્યું ન હતું. યોજના તો એવી હતી કે મારા પતિ તેને માત્ર ત્યાં સુધી જ સંપર્ક કરશે જ્યાં સુધી તે ગર્ભવતી ન થઈ જાય. પરંતુ હવે જ્યારે તે ગર્ભવતી થઈ ચૂકી હતી ત્યારે તે પોતે જ મારા પતિની નજીક આવવા લાગી હતી. મેં નક્કી કરી લીધું હતું કે તેને ક્યાંક બીજે મોકલી દઈશ. પરંતુ જ્યારે હું તેના રૂમમાં પહોંચી ત્યારે તે ત્યાં હતી જ નહીં. મારું હૃદય ધબકારો ચૂકી ગયું. એક જ પળમાં ન જાણે કેટલાય ડર મારી અંદર ઊભા થઈ ગયા. હું નહોતી ઈચ્છતી કે બીજા કોઈને ખબર પડે કે તે ગર્ભવતી કેવી રીતે થઈ. તે પોતાનો સામાન લઈને કેવી રીતે જતી રહી. શું તે ભાગી ગઈ? હું તો બસ થોડીવાર માટે બહાર ગઈ હતી જેથી બાળકના જન્મ સુધી તેને રહેવાની વ્યવસ્થા કરી શકું. પરંતુ જ્યારે હું તે સવારે પાછી ફરી ત્યારે તેનો રૂમ ખાલી હતો. આ કેવી રીતે થઈ શકે? કેવી રીતે? હું મારા બેડરૂમ તરફ દોડી જેથી મારા પતિને પૂછી શકું કે શું તમને ખબર છે કે આપણી કુખ સાચવનારી સ્ત્રી ક્યાં ગઈ? પરંતુ ત્યાં જે મેં જોયું એનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી પોતાની બહેનપણી
એ જ સ્ત્રી મારા પોતાના બેડરૂમમાં પોતાનો સામાન ખોલીને રાખી રહી હતી. હું એક પળ માટે બહાર નીકળી એ જોવા માટે કે ક્યાંક હું ખોટા રૂમમાં તો નથી આવી ગઈ ને. પરંતુ ના, હું બિલકુલ સાચી જગ્યાએ હતી. મેં સવારથી અત્યાર સુધીની દરેક વાત મારા મગજમાં વાગોળવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં હું ઉઠી જલ્દીથી સ્નાન કર્યું અને વહેલી સવારે એ ફ્લેટ જોવા ગઈ જે મેં ગત રાત્રે ઇમરજન્સીમાં ભાડે લીધો હતો. પછી મેં માણસો પાસે તે ફ્લેટ સાફ કરાવ્યો અને ત્યાં માત્ર એક પલંગ, થોડો રસોડાનો સામાન અને થોડું રાશન રખાવ્યું જેથી તે થોડા સમય ત્યાં રહી શકે. તે પછી હું સીધી મારી બહેનપણીના રૂમમાં ગઈ હતી જેથી તેને કહી શકું કે તે પોતાનો સામાન પેક કરે અને મારા ઘરમાંથી નીકળી જાય. તે પહેલાં કે તે મારા પતિને મારાથી છીનવી લે, પરંતુ હવે તે મારા પોતાના બેડરૂમમાં આવીને વસી રહી હતી. મેં ગુસ્સો દબાવતા પૂછ્યું, તું અહીં શું કરી રહી છે? તે મારી તરફ ફરી અને હસી. હું મારા સાચા રૂમમાં આવી રહી છું. હું આ ઘરમાં એ સ્ત્રી છું જે તારા પતિના બાળકની માતા બનવાની છે. મારે એ માણસની પાસે રહેવું જરૂરી છે જેણે મને ગર્ભવતી બનાવી છે, જેથી આપણું બાળક પ્રેમ અને હૂંફમાં ઉછેરી શકે. તું ચિંતા ન કર, હું તારા પતિને તારાથી છીનવીશ નહીં, ન તો તારું ઘર તોડીશ. હું આ બધું તારા માટે જ કરી રહી છું. ડિયર, તેણે બેશરમીથી કહ્યું. હું અવિશ્વાસમાં માથું ધુણાવવા લાગી. શું આજ નક્કી થયું હતું? આ મારો રૂમ છે. તારું કામ માત્ર આ બાળકને જન્મ આપવાનું છે. બસ મેં તેને યાદ અપાવ્યું. તે બોલી, ગઈકાલે રાત્રે મેં થોડું વાંચ્યું હતું. જો ગર્ભ પ્રતિકૂળ વાતાવરણમાં ઉછરે છે તો બાળકના વિકાસ પર ખરાબ અસર પડે છે. હું તને એક સ્વસ્થ બાળક આપવા માગું છું. તેનો અવાજ નિર્દોષ લાગી રહ્યો હતો, પણ હું જાણતી હતી કે તેના ઈરાદા કંઈક અલગ જ છે. હું ચીસ ફાડી ઉઠી. તું આ રૂમમાં નહીં સૂવે. અત્યારે જ તારા રૂમમાં પાછી જા. મને ગુસ્સો ન અપાવ. મારી સહનશક્તિની પરીક્ષા ન લે. તે ખૂબ જ સહજ અંદાજમાં બોલી. હું ગર્ભવતી છું. હું નથી ઈચ્છતી કે મારા હોર્મોન્સ તારા પર ફૂટી નીકળે. તેથી કૃપા કરીને અમને થોડી જગ્યા પર જેથી આ બાળક શાંતિથી ઉછેરી શકે. તે ફરીથી પોતાનો સામાન ખોલવા લાગી. અચાનક તે રોકાઈ, મારી તરફ ફરી અને ધીમા પણ સ્પષ્ટ શબ્દમાં બોલી, અને હા, આપણે નથી ઈચ્છતા કે આપણા આ નાના એવા રહસ્ય વિશે બીજા કોઈને ખબર પડે. તેથી કોઈ ઉતાવળ ન કરતી. મારી અંદર ગુસ્સાની આગ ભભૂકી ઉઠી. મને લાગ્યું કે મારું આખું શરીર તપવા લાગ્યું છે. હું ઈચ્છતી હતી કે તેના વાળ પકડીને તેને રૂમમાંથી ઢસેડીને બહાર કાઢી મૂકું, પરંતુ આખરી પળમાં મેં બસ તેનો હાથ પકડી લીધો અને તેને દરવાજા તરફ ખેંચવા લાગી. મેં દાંત ભીંસીને કહ્યું, તારી હદમાં રહે. મારી સહનશક્તિની પરીક્ષા ન લે. હું તેને દરવાજા સુધી ઢસડી જ રહી હતી કે ત્યારે જ મારા પતિ હાથમાં જ્યુસનું કેન અને પેક કરેલો શાવરમાં લઈને રૂમમાં પ્રવેશ્યા. હું ત્યાં જ ઊભી રહી ગઈ અને સીધી તેમની આંખોમાં જોવા લાગી. મેં ગુસ્સામાં પૂછ્યું, આને આપણા બેડરૂમમાં
આવવાનો હક કોણે આપ્યો? તેઓ બિલકુલ સામાન્ય લહેજામાં બોલ્યા. મેં પછી તેમણે કહ્યું, સાંભળ જાન, આ આપણા જ ભલા માટે છે. શું? હું લગભગ ચીસ પાડી ઉઠી. હું એટલી બેકૂફ થઈ ચૂકી હતી કે મને સાચે જ લાગ્યું કંઈક હું તેમને લાફો જ ન મારી દઉં. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આપણા ભલા માટે આપણા બેડરૂમમાં આને લાવવી એ આપણા ભલા માટે કેવી રીતે હોઈ શકે? મેં દાંત કચકચાવીને પૂછ્યું. મારા પતિએ શાંતિથી જ્યુસ અને શાવરમાં ટેબલ પર મૂક્યા અને મારી પાસે આવ્યા. જો તે આપણા બાળકની માતા બનવાની છે, ડૉક્ટરે કહ્યું છે કે તેને કોઈ પણ પ્રકારનો તણાવ ન થવો જોઈએ. નીચેના ગેસ્ટ રૂમમાં એસી બરાબર કામ નથી કરતું અને ત્યાં બહારના ટ્રાફિકનો ઘોંઘાટ પણ આવે છે. તે આપણા રૂમમાં રહેશે તો આરામથી રહી શકશે. મારી બહેનપણી પાછળ ઊભી મલકાઈ રહી હતી. મેં સપટસ જોયું કે તે એક વિજયી શ્રીમત કરી રહી હતી. તો પછી હું ક્યાં સૂઈશ? મેં મારી આંખોમાં ઉભરાઈ આવેલા આંસુઓને રોકતા પૂછ્યું. તું ગેસ્ટ રૂમમાં શિફ્ટ થઈ જા ને થોડા મહિના માટે. આખરે આ બધું આપણા બાળક માટે જ તો છે. મારા પતિએ એવી રીતે કહ્યું જાણે આ કોઈ સાવ સામાન્ય વાત હોય. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા જ ઘરમાં મારો પતિ મને મારા બેડરૂમમાંથી બહાર કાઢી રહ્યો હતો. એ પણ મારી જ બહેનપણી માટે. મેં એ સમયે કોઈ તમાશો ન કર્યો. ચૂપચાપ મારો થોડો જરૂરી સામાન લીધો અને ગેસ્ટ રૂમમાં જતી રહી. તે આખી રાત હું રડતી રહી. આગળના થોડા અઠવાડિયા મારા માટે નરક સમાન હતા. તે બંને આખો દિવસ સાથે જ રહેતા. હું ઓફિસથી આવું ત્યારે તે બંને સોફા પર બેસીને ટીવી જોતા, હસતા હોય, એકબીજા સાથે મજાક કરતા હોય, પરંતુ મને જોઈને તરત જ ગંભીર થઈ જતા. મને ધીમે ધીમે લાગવા માંડ્યું કે દાળમાં કંઈક કાણું છે. જે માણસ શરૂઆતમાં મારી બહેનપણીને અડવા પણ નહોતો માગતો, તેને અપરાધ ભાવ થતો હતો, તે હવે તેની આટલી ચિંતા કેમ કરવા લાગ્યો હતો? મારી શંકા ધીમે ધીમે પાકી થવા લાગી હતી. મેં નક્કી કર્યું કે મારે સત્ય જાણવું જ પડશે. એક રાત્રે જ્યારે મને ખાતરી થઈ ગઈ કે તે બંને સૂઈ ગયા હશે, ત્યારે હું ધીમેકથી મારા જૂના બેડરૂમ પાસે ગઈ. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદરથી ધીમા અવાજે વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો. મેં કાન સરવા કર્યા. આપણે આ નાટક ક્યાં સુધી કરવું પડશે? આ મારી બહેનપણીનો અવાજ હતો અને તે જરા પણ નિર્દોષ નહોતો લાગી રહ્યો. થોડો સમય હજી, બાળક એકવાર આવી જાય પછી આપણે તેને ડિવોર્સ પેપર આપી દઈશું. અત્યારે તે ભાવનાત્મક રીતે તૂટેલી છે, એટલે ડિવોર્સમાં આ ઘર અને પ્રોપર્ટીનો અડધો હિસ્સો મને આસાનીથી મળી જશે. પછી આપણે ત્રણેય શાંતિથી રહીશું. આ સાંભળીને મારા કાન પર મને વિશ્વાસ ન આવ્યો. આ મારા પતિનો જ અવાજ હતો. બહેનપણી હસી પડી. તે સાચું જ કહ્યું હતું. તે એટલી મૂર્ખ અને ઇમોશનલ છે કે તેણે પોતે જ મને તારી પાસે મોકલી. તેને તો ખબર પણ નથી કે આપણે છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં છીએ. આ પ્રેગ્નન્સીનો આઈડિયો ખરેખર માસ્ટર સ્ટ્રોક હતો.
મારા પગ થીજી ગયા, મારો શ્વાસ ગળામાં જ અટકી ગયો. 2 વર્ષ મતલબ જ્યારે હું મારી ફેલોપિયન ટ્યુબની ખરાબ સ્થિતિ પર રડી રહી હતી, ડૉક્ટરોના ધક્કા ખાઈ રહી હતી, ત્યારે મારો પતિ મારી જ બેસ્ટ ફ્રેન્ડ સાથે રંગલીલા મનાવી રહ્યો હતો. આ કોઈ સરોગસી નહોતી, આ તો તેમનો માસ્ટર પ્લાન હતો. મારી જ મૂર્ખાઈએ તેમને મારા ઘરમાં એક થવાનો અને મારું બધું જ છીનવી લેવાનો ખુલ્લો પરવાનો આપી દીધું હતું. હું ત્યાં જ ફસડાઈ પડી હોત, પણ મેં મારી જાતને સંભાળી. હું રડી નહીં. મારો આઘાત હવે ભયંકર ગુસ્સામાં બદલાઈ ગયો હતો. હું ત્યાંથી ચૂપચાપ મારા રૂમમાં પાછી આવી. મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો. મેં અરીસામાં મારી જાતને જોઈ. હું હવે એક દયાપાત્ર અને છેતરાયેલી પત્ની નહોતી, પણ એક એવી સ્ત્રી હતી જેની પીઠમાં સૌથી નજીકના 2 લોકોએ ખંજર ભોંક્યું હતું. તમે બંનેએ ખોટી સ્ત્રી સાથે પંગો લીધો છે, મેં ધીમેથી અરીસા સામે જોઈને કહ્યું. તેઓ મારા ઘર અને મારા પૈસા પર રાજ કરવાના સપના જોઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે હું એક મૂર્ખ ગાય જેવી છું જે બધું સહન કરી લેશે. પણ તેમને કંઈ ખબર હતી કે હવે આ રમત હું મારા નિયમોથી રમવાની હતી. મારે હવે રડવાનું નહોતું. મારે હવે હિસાબ બરાબર કરવાનો હતો. મેં મારો ફોન કાઢ્યો અને મારા વકીલ મિત્રને એક મેસેજ ટાઈપ કર્યો. બીજા દિવસની સવાર મારા માટે એક નવી શરૂઆત હતી. મેં મારા ચહેરા પર કોઈ જ દુઃખ કે શંકા આવવા દીધી નહીં. હું સામાન્ય દિવસોની જેમ જ ઓફિસે ગઈ, પણ ઓફિસ જવાને બદલે હું સીધી મારા વકીલ મિત્રની કેબિનમાં પહોંચી. મેં તેને બધી જ હકીકત જણાવી દીધી. મારા વકીલે મને શાંત પાડી અને કાયદાકીય રીતે કેવી રીતે આગળ વધવું તેની પૂરી યોજના સમજાવી. સૌથી પહેલું કામ હતું પુરાવા ભેગા કરવાનું. એ જ દિવસે સાંજે મેં બજારમાંથી કેટલાક નાનકડા છુપા કેમેરા અને વોઇસ રેકોર્ડ ખરીદ્યા. ઘરે પહોંચીને જ્યારે તે બંને ડ્રોઈંગ રૂમમાં હતા, ત્યારે મેં તક જોઈને તેમના બેડરૂમના અને ગેસ્ટ રૂમની બહાર અદ્રશ્ય રીતે તે ડિવાઇસ ગોઠવી દીધા. આગામી 2 અઠવાડિયા સુધી મેં તેમની દરેક હરકત, દરેક વાતચીત અને મારા પૈસા હડપવાના તેમના દરેક પ્લાનને રેકોર્ડ કર્યા. તેમની વાતો સાંભળીને મારું લોહી ઉકળતું હતું, પણ મેં ધીરજ રાખી. દરમિયાન મારા વકીલ મિત્રની મદદથી મેં એક બીજો માસ્ટર સ્ટ્રોક માર્યો. આ ઘર જેમાં અમે રહેતા હતા તે મેં મારી જ કમાણીથી ખરીદ્યું હતું, પણ કાયદાકીય ગૂંચવણો ટાળવા મેં તેને મારા પતિના નામે બનેલા એક સ્ટાર્ટઅપમાં કાયદેસર રીતે ટ્રાન્સફર કરી દીધું અને મારા બેંક એકાઉન્ટમાંથી પણ મોટા ભાગની બચત સુરક્ષિત જગ્યાએ રોકી દીધી. હવે સમય આવી ગયો હતો તેમને તેમની જાળમાં ફસાવાનો. રવિવારની સવાર હતી. તે બંને ડ્રોઈંગ રૂમમાં બેસીને આરામથી કોફી પી રહ્યા હતા અને આવનાર બાળકના રૂમના કલર વિશે ચર્ચા કરી રહ્યા હતા. હું ધીમા પગલે હાથમાં એક બ્રાઉન કલર લઈને તેમની પાસે ગઈ. તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે, મેં બિલકુલ શાંત પણ ધારદાર અવાજમાં કહ્યું. મારા પતિએ હસીને કહ્યું, અરે વાહ, શું આમાં
બાળકના કોઈ રિપોર્ટ છે? ખોલીને જાતે જ જોઈ લો. મેં કવર ટેબલ પર ફેંક્યું. તેણે ઉત્સાહથી કવર ખોલ્યું, પણ અંદરના કાગળો જોતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. કોફીનો કપ તેના હાથમાંથી છૂટીને નીચે પડ્યો. તે ડિવોર્સ પેપર્સ હતા, પરંતુ સામાન્ય નહીં. તેમાં છૂટાછેડાનું કારણ વ્યભિચાર અને છેતરપિંડી લખેલું હતું, અને તેની સાથે હતી ઘર ખાલી કરવાની લીગલ એવિક્શન નોટિસ. આ બધું શું છે? બકવાસ છે. તે હળબાઈ ગયો. મારી બહેનપણીએ કાગળો ખેંચ્યા અને વાંચીને તે પણ ધ્રુજવા લાગી. મેં મારા ફોનમાંથી એક ઓડિયો ક્લિપ પ્લે કરી. આપણે આ નાટક ક્યાં સુધી કરવું પડશે? ડિવોર્સમાં આ ઘર અને પ્રોપર્ટીનો અડધો હિસ્સો મને આસાનીથી મળી જશે. ફોનમાં ગૂંજતો તેમના જ અવાજોનો એ રેકોર્ડિંગ આખા રૂમમાં સંભળાયો. હવે રૂમમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. બંનેના ચહેરા પર ચોર પકડાઈ ગયાનો ભય સ્પષ્ટ દેખાતો હતો. 2 વર્ષ હું તેમની નજીક ગઈ અને મારી બહેનપણીની આંખોમાં સીધું જોઈને બોલી, 2 વર્ષ સુધી તમે બંનેએ મને મૂર્ખ બનાવી. મારા જ ઘરમાં, મારી જ સામે મારી પીઠમાં ખંજર ભોંક્યું. તમને લાગ્યું કે હું એક મૂર્ખ અને ઇમોશનલ પત્ની છું, જે ડિવોર્સ પછી અડધી પ્રોપર્ટી આપીને ચૂપચાપ રડ્યા કરશે. જો જાન, મારી વાત સાંભળ. મારો પતિ હવે મારા પગે પડવા જઈ રહ્યો હતો. ડોન્ટ ટચ મી. હું ગરજી ઉઠી. આ ઘર હવે કાયદેસર રીતે મારા પિતાના ટ્રસ્ટના નામે છે, એટલે આમાંથી તને એક ફૂટી કોડી પણ નહીં મળે. ઉલટાનું તે મને છેતરી છે, એટલે હવે તારે દર મહિને આ બાળક અને તારા પોતાના ખર્ચ જાતે ઉપાડવા પડશે. મેં દરવાજા તરફ આંગળી ચીંધી. તમારી પાસે સામાન પેક કરીને આ ઘરની દફા થવા માટે માત્ર 30 મિનિટ છે. બહાર પોલીસની ગાડી ઊભી જ છે. જો તમે સીધી રીતે બહાર નહીં નીકળો તો તેઓ તમને ધક્કા મારીને બહાર કાઢશે. પેલી બહેનપણી હવે રડવા લાગી હતી. મને માફ કરી દે. મારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. એ તારી સમસ્યા છે, મારી નહીં. જે ખાટલામાં સૂવાના સપના તે જોયા હતા, એ ખાટલો હવે તારે જાતે જ ઉપાડવો પડશે. મેં કઠોરતાથી જવાબ આપ્યો. અડધા કલાકમાં જ તેઓ બંને પોતાનો સામાન લઈને, માથું ઝુકાવીને, અપમાનિત થઈને મારા ઘરમાંથી બહાર નીકળી ગયા. મેં દરવાજો બંધ કર્યો અને એક લાંબો રાહતનો શ્વાસ લીધો. મારું ઘર ખાલી થઈ ગયું હતું, પણ મારી જિંદગી હવે કચરામાંથી મુક્ત થઈ ગઈ હતી. મેં આરીસામાં જોયું. આજે ત્યાં કોઈ દયાપાત્ર સ્ત્રી નહોતી, પણ એક એવી મજબૂત અને સ્વાભિમાની સ્ત્રી ઊભી હતી, જેણે પોતાની જિંદગીનું સુકાન પોતાના હાથમાં પાછું લઈ લીધું હતું. ખેલ પૂરો થઈ ચૂક્યો હતો અને આ રમતની વિજેતા હું હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.